ભદ્રમાં ભદ્ર મંદિર પાસેના દબાણ હટાવવામાં આવશે। ભદ્ર મંદિર પાસે દબાણ હટાવવા માટે ટીમ બનાવવામાં આવી છે। તારીખ મુજબ ભદ્ર પ્લાઝામાં દબાણ હટાવાશે। દબાણ હટાવવા માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે। 3 કર્મચારીની ટીમ બનાવી જવાબદારી સોંપવામાં આવી। ગઈ વખતે દબાણ ન હટાવતા નોટિસ આપવામાં આવી હતી। એસ્ટેટ અધિકારીને નોટિસ આપવામાં આવી। म्युनिसिपल कॉर्पोरेशन द्वारा शहरना भद्रकाली जे पाथरણા બજાર છે તેમાં દબાણ હટાવવા માટેની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે, જે માટે વિશેષ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ભદ્ર મંદિર પાસે જેટલા પણ દબાણ છે તમામને હટાવવામાં આવી રહ્યા છે અને ચોક્કસ તારીખ મુજબ આ ભદ્ર પ્લાઝામાં દબાણ છે તે સંપૂર્ણ હટાવી દેવામાં આવશે। પોલીસને સાથે રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે। 3 કર્મચારીઓ તમામ જવાબદારીઓ છે સોંપવામાં આવી છે કે આ જે દબાણ હટાવવા માટેની તમામ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી રહી છે। ગત વખતે જે દબાણ ન હટાવાતા જે નોટિસ છે તે આપવામાં આવી હતી એસ્ટેટ અધિકારીઓને, આ જે નોટિસ છે તે આપવામાં આવી હતી કારણ કે દબાણો નહોતા હટ્યા, ત્યારે આ વખતે કડક કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે કે ચોક્કસ તારીખ સુધીમાં આખું ભદ્ર જે પાથરણા બજાર છે તેને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવે। દબાણ હટાવવા માટેની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શરૂ કરી દેવામાં આવી છે। ચોક્કસ તારીખ સુધીમાં ભદ્રનું આ પાથરણા બજાર સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે અને તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।